મારે એઝ અ ટીચર અન્ય શિક્ષકો સાથે, અન્ય ટીચર્સ સાથે કે મેનેજમેન્ટ સાથે કોઈ પણ જાતના વ્યવહાર હોય, કોઈ પણ જાતના સંબંધ હોય, કોઈ પણ જાતની લપ હોય, એનો પ્રભાવ છે એ ક્યારેય પણ વિદ્યાર્થી પર ના આવવો જોઈએ. આજ મારે જે તે શિક્ષક, જે તે અધ્યાપક સાથે વાંધો હોય અને એનો પ્રભાવ છે હું એના જ ક્લાસના વિદ્યાર્થીઓ પર જઈને નીકાળું અથવા તો એ લોકો સાથે ગેરવર્તણૂક કરું, તો એ એક પણ અંશ વ્યાજબી ન કહેવાય, કહી શકાય. આજ મારો જે પણ ક્લાસ છે એના વિદ્યાર્થીઓ સાથે અન્ય ક્લાસ ટીચર આવીને દુર્વ્યવહાર કર્યો હોય તો હું પણ એના ક્લાસ ટીચરના ક્લાસમાં જઈને એના બાળકો સાથે દુર્વ્યવહાર કરું, તો એ બંને શિક્ષકોમાં ફેર કેટલો કહી શકાય આપણે? બંને એક જ શિક્ષકો થયા. એવો ક્લેમ ના કરી શકી કે એણે મારી સાથે કર્યું એટલે હું એની સાથે કરું. એ તો બંનેના લેખે જ લખાણું, બંને એવું કર્યું. બીજી વસ્તુ, હું ક્યારેય પણ કોઈની સામે બ્લેમ કરું છું, કોઈ પણ વિદ્યાર્થીને હું નીચો આંકું છું, પછી મારા ક્લાસનો હોય કે બીજાના ક્લાસનો હોય, પણ એની પૂરતી ચકાસણી બીએડમાં એક આવે છે દ્રઢીકરણમાં, સુદૃઢીકરણમાં, કે હું ક્યારેય વિદ્યાર્થીઓને નકારાત્મક સુદૃઢીકરણ ન આપી શકું. સામી પક્ષે વિદ્યાર્થીઓની પણ એ લોકોની સેલ્ફ રિસ્પેક્ટ થોડી હોય, તો કદાચ વિદ્યાર્થી ખોટું કરે છે તો એને એકાંતમાં જઈ અને એને સમજાવી અને એને સાચા માર્ગે દોરવો, એ એક શિક્ષકની ફરજ આવે. પણ કદાચ હું એ કરવાને બદલે વિદ્યાર્થીને સામૂહિકમાં જ ટોકી દઉં, સમૂહમાં જ એને ઉતારી પાડું, તો એ વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે પણ અણગમો રહી જાય અને એને એમ થાય કે આ તો હવે હું કરીશ જ એમ. હું લિબરલ વર્ડ્સ એટલા માટે વાપરું છું કેમ કે આપણે આવા જ વર્ડ્સથી આપણે રોજ પરિચિત થતા હોઈએ છીએ, એક્સપોઝ થતા હોઈએ છીએ આવા જ વર્ડ્સ સાથે. બીજી વસ્તુ, માતા પિતાઓને પણ ક્યારે પણ આપણું બાળક છે કદાચ હોઈ શકે નબળું, ગણવા બાબતે હોય, પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન સ્કિલ્સ બાબતે હોય, ક્યારે એને પબ્લિકમાં નીચો ના દેખાડો, પબ્લિકમાં એનું પ્રોત્સાહન વધારે રાખો. એના લીધે એનામાં જે પરિવર્તન આવશે ને તમે અનુભવ કરીને જ તેનો અનુભૂતિ કરી શકો. હું શાબ્દિક રીતે એનું વર્ણન નહીં કરી શકું. અને મેં ફેરફારો જોયા છે. આજે મારા 5મા ધોરણના જ ક્લાસમાં, એ જ ક્લાસમાં એક ગર્લ હતી, જો કે છે હજી. એના પેરેન્ટ્સ મિટિંગમાં આવીને મને એમ કીધું હતું કે સર, અમારી જે ડોટર છે ને એ ભણવા ગણવામાં તો સહેજ છે જ, પણ એને ક્લાસમાં કોઈ સાથે બનતું નથી, એકલી જ રહે છે અને બહુ બોલતી નથી એટલી બધી, અને સાથે સાથે ભણવામાં પણ એટલી બધી થોડીક વીક છે, તો તમે સહેજ ધ્યાન આપજો ને એને ઇંગ્લિશ બોલવામાં અને બધે. મેં કીધું કે કોઈ વાંધો નહીં, બાળકને તો આવડતું હોય ના આવડતું હોય ભણવાનું ગણવાનું, એ તો બધી ગૌણ બાબત છે, પણ એને ઇન્ટ્રોવર્ટમાંથી હું એક્સ્ટ્રોવર્ટ કરવાની પહેલાં ટ્રાય કરીશ. એ એક્સ્ટ્રોવર્ટ થઈ જશે, આજુબાજુના લોકો સાથે બોલશે, વર્ગ વ્યવહાર સારો કરશે, ટીચરને આન્સર આપતી ભલે ખોટા તો ખોટા, પણ એને એમ થવું જોઈએ કે ના મારે આન્સર આપવો છે. એવી હું એને એક્સ્ટ્રોવર્ટ તો કરી જ દઈશ ચોક્કસ રીતે. અને એનું પરિણામ મેં હમણાં જ જે ગુરુ પૂર્ણિમા ગઈ એમાં મેં જોયું. જે અમારા કેમ્પસ ડિરેક્ટરે એમને કીધું વિદ્યાર્થીઓને કે જે લોકોને આમાંથી સ્વેચ્છાએ પોતાના શિક્ષકો વિશે, ગુરુ વિશે કહેવું હોય તો એ લોકો આગળ આવીને કહી શકે છે. એ ગર્લને તો ચિંધીને પણ નહોતું કીધું, જનરલમાં સરે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી. અને એ જ ગર્લ ત્યાં ઊભી થઈ અને સ્ટેજ ઉપર જઈ 140 શિક્ષકો અને 1600+ એના અડધા એટલે 800+ સ્ટુડન્ટ્સની સામે પોતે ગર્લ જઈને બોલી છે સ્ટેજ ઉપર. સો એ મારા માટે અંદરથી જે આનંદ થતો હોય ને, એ લાગણી, અંદરથી આનંદની અનુભૂતિ મને થઈ હતી કે ચલો મેં એને એક્સ્ટ્રોવર્ટ એટલીસ્ટ એને બોલતી તો કરી દીધી. અને કદાચ બોલતી કરી દીધી, મેં કરી દીધી એવું ના કહી શકું, કેમ કે મેં તો એને ખાલી વાતાવરણ એવું પૂરું પાડ્યું છે કે એ ક્લાસમાં કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતના સંકોચ વગર બોલી શકે અને અન્ય વિદ્યાર્થીઓની મશ્કરી કે ઠેકડી ના ઉડાડે. એ વસ્તુનું ધ્યાન ટીચરને રાખવાનું છે. બીજો ટીચરનો આમાં કોઈ જ રોલ નથી, કશો જ રોલ નથી. વિદ્યાર્થી છે એ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ જ કરે છે. આપણે ખાલી એને વાતાવરણ પૂરું પાડવાનું છે. એનું મિત્ર વર્તુળ સારું બનાવો, અન્ય એના જે કાંઈ પણ મિત્ર વર્તુળો હોય જે સારા ના હોય, જે એના ઘડતર માટે અવરોધપૂર્વક બની જતા હોય, એવા મિત્રોથી એને દૂર કરવાની ટ્રાય કરો. હવે મેં એવા પણ શિક્ષકો જોયા છે કે જેને ડિવાઈડ એન્ડ રૂલ આવડતું હોય, પણ જે વાપરવાનું હોય
કે વિદ્યાર્થીને સારા મિત્ર વર્તુળમાં ગોઠવવા માટે કે એનું જે ખરાબ મિત્ર વર્તુળ છે, તોફાની છે, એનાથી અલગ થાય અને એ સારા મિત્ર વર્તુળમાં જાય અને એનું સર્વાંગી વિકાસ થાય. તો એ જ ટ્રીક છે એ ઘણી વખત શિક્ષકો જે આપણે કહીએ ને સૂકા વાહે લીલું બળી જાય, એ લીલા બાળકો જે હોય ને એમાં ઘણી વખત વાપરતા હોય છે. પરંતુ અંતે તો બધું જ શિક્ષકના હાથમાં હોય એટલે વિદ્યાર્થી એમાં કશું કરી ના શકે અને અંદરો અંદરના ઝઘડા વધી જાય. ઓલું કહે ને કહેવત છે, વિલન્સ આર નોટ બોર્ન, દે આર મેડ. અને વિદ્યાર્થીમાં જે ચેન્જ આવે, આપણે એમ કહી કે નાનો હતો ત્યારે તો બહુ ડાયો હતો ને હવે જ એના તોફાન વધી ગયા છે, બહુ પ્રામાણિક નથી, ખોટું બોલતા શીખી ગયો છે, એ આવી જ બધી ઘટનાઓના કારણે. સો એક એ પણ મારું આ અંતિમ હું મારું મંતવ્ય રજૂ કરું છું. અને શું આપણે નેતા ના હોય ને એટલે એટલું બધું બોલવાની ટેવ ના હોય એટલે અમુક શબ્દો ભૂલાઈ જાય. મારું મંતવ્ય એ જ રજૂ કરું છું કે આપણે બાળકને કેન્દ્રમાં રાખી અને સર્વાંગી એની આસપાસની જે કાંઈ પણ મેથડ્સ છે, એને વાતાવરણ એનું છે, એ આપણે એને સરખું પૂરું પાડી શકીએ એવી જ એક મારી ઈચ્છા છે. અને હું એવા જ પ્રયત્ન કરું છું કે હું મારા બાળકોને, હું મારા વિદ્યાર્થીઓને એવું વાતાવરણ પૂરું પાડી શકું કે પોતે સેલ્ફ ડેવલપમેન્ટ તરફ આગળ જઈ શકે. અસ્તુ, જય હિન્દ.